સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને મચ્છર ને ગરુડજી તથા પતંગિયા ને મહાઅગ્નિ પર્યંત મુક્તના ભેદ કયા છે ને વાલખિલ્ય ઋષિ જેવા મુક્ત તો પૃથ્વી આદિક અનેક સ્થાનકને વિશે બંધાઈ રહ્યા છે, એ પણ મુક્તના ભેદ છે. વાલખિલ્યાદિક ઋષિઓને સૂર્યની ઉપાસના છે, એટલે કે ઉપાસનામાં કસર છે. શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ ઉપાસનામાં કસર છે. કસર છે. વાલખિલ્યાદિક ઋષિઓને સૂર્યની ઉપાસના છે, એટલે કે ઉપાસનામાં કસર છે. શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ આદિના મુક્તોને માટે પણ એમ જ સમજવું. અને ઇન્દ્રિયું અંતઃકરણ ને જીવમાં નિશ્ચયની વાર્તા કરી તથા ઇન્દ્રિયું અંતઃકરણને જીવમાં જ્ઞાનની વાર્તાઓ કરી તથા 4 પ્રકારની માયાજીતાની વાર્તા કરી, જે જીવની, ઈશ્વરની, પ્રધાન પુરુષની ને મૂળ પુરુષની એ માયા જીતે તો દેહેન્દ્રિયાસુ હોનાનામ દેહેન્દ્રિયાસુ હીનાનામ વૈકુંઠપુરવાસીનામ દેહ સંબંધમ એતદ આખ્યાતુમર્હસી. દેહ સંબદ્ધમ એતદાખ્યાતુમર્હસી. ત્વમકરણ સ્વરાડખિલકારક શક્તિધરઃ તવ બલિમુદ્વહન્તિ સમદંત્યજયા નિમિષાઃ. વર્ષભુજોખિલ ક્ષિતિપતેરિવ વિશ્વસૃજઃ વિદધતિ યત્ર તે ત્વધિકૃતા ભવતશ્ચકિતા. હે હરે, વેદ સ્તુતિનો શ્લોક છે. હે હરે, તમો માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી રહિત સ્વતંત્ર પુરુષ કાળ પ્રકૃત્યાદિકની શક્તિઓના આધાર છો. ચક્રવર્તી રાજાને જેમ માંડલિક રાજાઓ ભજે છે, તેમ બ્રહ્માદિક દેવોને પ્રકૃતિ પુરુષાદિક વિશ્વના સૃષ્ટાઓ તમોને ભેટો ધરે છે તથા તેઓ તમારાથી ભય પામીને પોતાને સોંપેલા કાર્યો કરે જાય છે. આ 2 શ્લોકમાં મચ્છર અને ગરુડજી એ વાત વાંચો તો ફરીથી. અને મચ્છર ને ગરુડજી તથા પતંગિયા ને મહાઅગ્નિ પર્યંત મુક્તના ભેદ કયા છે? મચ્છર ઉડવાવાળામાં નાનામાં નાનું એમ, અને ગરુડજી મોટામાં મોટા. પતંગિયું પ્રકાશમાં નાનામાં નાનું, અને મહાતેજ એ મોટામાં મોટો પ્રકાશ. એવી રીતે મુક્તના ભેદ છે. થોડુંક કંઈક મુક્તા શીખે આ જગતના ભાવ તો એ મુક્ત કહેવાય. થોડાક પૈસા હોય તો પૈસાવાળા તો કહેવાય જ. ભલે નહીં 500 રૂપિયાની સરપ્લસ હોય તો એ પૈસાવાળા તો કહેવાય. લોકમાં રૂઢ કોને થયેલું છે? સૌથી વધારે પૈસા બહુ ઝાઝા હોય તો પૈસાવાળા કહેવાય. પણ ઓલાને પૈસા ન કહેવાય, પૈસાવાળા તો કહેવાય. એવી રીતે કાંઈક મુક્તા શીખે આ લોકનું તો એ મુક્ત કહેવાય. એટલે મચ્છરિયાથી માંડી અને ગરુડજી પર્યંત, અને પતંગિયાથી માંડી અને મહાતેજ પર્યંત. એટલે કાંઈક વસ્તુ આપણા અધિકારની હોય એને મુક્તા શીખવી જોઈએ. ભાઈ હાલો ઓલું નથી કહેતા કે ભાઈ જલેબી ન ખાવી, ઓલા નિયમ લે કે મારે જલેબી ન ખાવી, તો એ કંઈ ત્યાગ ન કહેવાય. ત્યાગ તો પોતાના હાથમાં વસ્તુ હોય ને એને મુક્તા શીખે. પોતાની સામે આવીને મળી હોય ને એને મુક્ત શીખે તો એ મુક્ત કહેવાય. જે મૂકે એ મુક્ત. બીજું શું? આગળ વાત આમાં આવી છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે કે બહુ ખબર નહીં. પંચ વિષયથી બંધાણો એ બદ્ધ, અને પંચ વિષયથી મુકાણો એ મુક્ત કહેવાય.
એટલે જાજામાં જાજુ બંધન છે એ પંચ વિષયનું છે. એની પછી કુટુંબ, ધન, પરિવાર એનું છે. એના કરતાં પહેલું દેહનું છે. દેહને માટે પંચ વિષય છે. પણ પંચ વિષય છે એ કેન્દ્ર છે. દેહલી દીપક ન્યાય કહેવાય. ઉંબરામાં દીવો કરે એટલે બહાર હોતે અંજવાળું, અંદર હોતે અંજવાળું. એમ પંચ વિષયથી મુકાય એટલે દેહથી હોતે મુકાવવું પડે ને પરણે. અને જગતથી હોતે મુકાય એટલે પંચ વિષયથી મુકાણો એ મુક્ત અને બંધાણો એ બદ્ધ કહેવાય. એટલે એને કાંઈ પણ થોડું થોડું મુકતા શીખવું જોઈએ. મૂક્યું કોને કહેવાય? મહારાજ કે પોતાના મોક્ષના કામમાં નડતું હોય એને તો મૂકી ન શકે. અને બીજો ઝાઝો ફૂફાડો જણાવે તો એ વ્રથા છે. એવો ત્યાગ છે એ વ્રથા છે. આપણને મહારાજની આજ્ઞા પાળવામાં કાંઈક સ્વભાવ નડતા હોય, જગત પદાર્થો નડતા હોય તો એને સાઈડમાં કરે તો એ ત્યાગ એનો લેખે ત્યાગ કહેવાય. બાકીનો બધો ત્યાગ છે એ વ્રથા ત્યાગ એવું મારે કીધું. કે કરે તો કે ન કરે એનો અર્થ નહીં. એટલે કાંઈક મુકતા શીખે. એના મચ્છરીઓ ઉડતા શીખ્યું ને. માણસ કરતાં તો સારું કેમ ઉડીને જાય. માણસ રોડ રસ્તે જાય એના કરતાં એ ઉડતા શીખ્યું ને. પછી ભલે ને કેટલું ઉડે છે એ વાત જુદી છે, પણ એની કેપેસિટી પ્રમાણે એ ઉડતા શીખ્યું. એટલે એ ઉડવાની ક્રિયાને મુક્ત સ્થિતિની હારે હરખાવી, કમ્પેરિઝન કરી. એટલે મુક્ત મચ્છરથી માંડી અને ગરુડ સુધી. ગરુડે ઉડે છે ને મચ્છરીઓ ઉડે છે, પણ બેના ઉડવામાં કેપેસિટીમાં ફેર છે. ઓલું પ્રકાશ કરતા શીખ્યું પતંગિયું, અને મહાતેજ પણ પ્રકાશ કરતા શીખ્યો. બે દ્રષ્ટાંત કરો દીધા. કમ્પેર તો એકમાં થઈ ગઈ ને. મચ્છરીઓને ગરુડ જે આવ્યા તો મુક્તની હારે કમ્પેર ન થઈ ગઈ. તો પછી પતંગીઓને મહાતેજ એનું દ્રષ્ટાંત કરી દીધું. બેના પર્સપેક્ટિવ અલગ અલગ છે. બેના પર્સપેક્ટિવ અલગ અલગ છે, વિષય અલગ અલગ છે. સ્વામીને શું કહેવું છું? સ્વામીનું તાત્પર્ય શું છું તમે એમાં આ વાતમાં? સ્વામીને આ વાત દ્વારા આપણને શું કહેવું છે? શું ભાઈ કહેવું છે? તમે કઈ સમજ્યા? કીધું બીજાને જ કેવું છે. આ વાત સ્વામી શું કરવા કરી આપણને? શું ભાઈ? મુક્તા શીખાય એમ. મુક્ત કેને કેવો એ જ છે ને વાત. એટલે મુક્તા શીખવું એ સ્વામીનું તાત્પર્ય છે કે આ લોકમાંથી આપણે કાંઈક જે આપણા અધિકારમાં હોય એને મુકતા શીખવું. બીજાના અધિકારમાં હોય ને આપણે મૂકી દઈએ તો એ કંઈ આપણે થોડું મૂક્યું છે. આ લઈ જાવ, આખા ગામનું ખાડું તમને દીધું એમ. ભવાયા રમતા હતા અને પટેલ જરાક તાનમાં આવી ગયા એટલે કે ભેંસ આપી તમને. એટલે પણ ત્યાં એના છોકરાની બધા બેઠા છે. કાલ એની ઘરવાળી બેઠી છે બાજુમાં. ભવાયા રમવા તો બધા જોવા આવ્યા હોય ને. એની ઘરવાળી બેઠી તો કે ભેંસ દઈને શું કરશો? કાલ પછી છાશ માગવા જવું પડશે. તો પટેલને વિચાર થયો કે મારું આ તો બધું ભારે કામ થઈ ગયું થોડુંક. તો બીજો વેહ આવ્યો ને પટેલ એના કરતાં વધારે આમ ઊંચા થઈ કે આખા ગામનું ખાડું દીધું. આખા ગામનું ખાડું તમને ભવાયાને આપી દીધું. એટલે ભવાયા વિચાર કરવા માંડ્યા કે આની ડગલી ચહકી ગઈ લાગે છે. પણ ડગલી અમુકની હરખી આવી ગઈ હતી કે પેલું આખા ગામનું ખાડું દઈને
પોતાની ભેહ તારવી લીધી. એટલે આખા ગામનું ખાડું દીધું એને એવું નથી સ્વામીને કહેવાનું કે મૂકતા શીખે એને મૂકતા શીખવાડવું છે. અને એ ક્યું મૂક્યું કહેવાય? પોતાના અધિકારમાં હોય એનો ત્યાગ કરે એ મૂક્યું કહેવાય. કોકનું આપણે આપી દીધું, રામ મંદિરનો ફાળો હાલે છે, તો આંધ્રમાંથી કેટલા કરોડ થયા? તેલંગાણામાંથી કેટલા કરોડ થયા? 100 કરોડ. 100 કરોડનો ફાળો રામ મંદિરને ગયો એમ. તો આપણે દઈ દીધો. કોઈક પૂછે કે ભાઈ તમે રામ મંદિરમાં કઈ દીધું? કે 100 કરોડ દીધા. તો એ આપણા હતા? આપણા બાપાને થોડા કહેવાય. એટલે મુક્ત કોને કહેવો? પોતાનું હોય. પોતાના અધિકારમાં હોય, પારકે પાદર પાંચ્યો પોળો એમ કહેવાય. એમ હાલો બારોબાર કોકનું લઈને દઈ દઈ, તેમાં આપણે શું ઉલાળ ધરાળ, અને આપણે શું મુક્ત? આપણે કેટલું આપણું મમત્વ છોડ્યું, દેહભાવ કેટલો ઓછો કર્યો, આપણા બંધનના જે વિષયો છે એને આપણે કેટલો સંકોચ કર્યો, તો એ મુક્ત, એને મુક્તા આવડ્યું કહેવાય. પછી એમાં મચ્છરથી માંડીને ગરુડ સુધી એ ગતિ છે અને ઓલો વિવેક છે. બે દ્રષ્ટાંતો અલગ અલગ છે. મચ્છર અને ગરુડ એ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને પતંગીઓ અને મહાતેજ એ ઉડીને જવાના દ્રષ્ટાંતમાં નથી, પણ વિવેક કેટલો એને જાગ્રત થયો. પ્રકાશ એટલે વિવેક. અંદરનો વિવેક, હું ઇન્દ્રિય અંતઃકરણથી આ જગતથી નોખો છું, માન મોટાઈથી નોખો છું, કુટુંબ પરિવાર એનાથી નોખો છું, ધન સંપત્તિ એનાથી નોખો છું, દેહ ઇન્દ્રિયો એનાથી નોખો છું, બુદ્ધિથી હોતે નોખું પડવું એવું કીધું છે ને મહારાજ. ઓલું આખ્યાન પાકું કર્યું હતું ને, કેવું? પુરંજન. પુરંજની એટલે બુદ્ધિ. આમાં આગળ હોતે વાતમાં આવી ગયું હતું ને, પુરંજની બુદ્ધિનો ત્યાગ કરો. એટલે પુરંજની એટલે આ લોકમાં ચોટેલી બુદ્ધિ. આ લોકનું કેલ્ક્યુલેશન બધું આવડે, ભગવાનનું કેલ્ક્યુલેશન ન આવડે. ભગવાનના માર્ગે કેમ આપણે આગળ વધ્યા કે નહીં, આ લોકનું બેંકમાં બેલેન્સ જોઈએ રાખે, આપણે આટલું વધ્યું હોય, આટલું વધ્યું હોય, એટલું વધ્યું એવું કરી રાખે, તો એને પુરંજની બુદ્ધિ કહેવાય. પુરંજની. પુરાણ જનયતી. પુરાણ એટલે દેહને દેહને જન્માવે રાખે, એનું નામ પુરંજની બુદ્ધિ. જન્મ મરણ ઊભા કરી રાખે એવી બુદ્ધિ એને પુરંજની બુદ્ધિ કહેવાય. જન્મ મરણને કાપી નાખે તો પુરંજની બુદ્ધિનો સંકોચ કર્યો કહેવાય. જન્મ મરણને કાપવું જોઈએ એમ, તો એને વિવેક કહેવાય. એટલે વિવેક, મહારાજ કે જેમ જેમ ભગવાનને રસ્તે હાલતો જાય એમ એની સામર્થ્ય વધતી જાય, અને વિવેક પણ વધતો જાય, એની સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય, સુખ શાંતિ વધતા જાય, સામર્થ્ય હોતી વધતી જાય. એટલે એ મુક્તમાં વિશેષપણું કીધું છે. મહારાજે ત્યાં ચંદ્રનું દ્રષ્ટાંત દીધું છે. સારંગપુરના 17મા વચનામૃતમાં આંબલીની ડાળી જાલીને મહારાજ કે જેમ જેમ વધતો જાય એમ મુક્ત ભાવ થતો જાય. એમ આપણને કેમ છે એનો તપાસ કરતો જાય. એટલે આપણો વિવેક વધતો જાય છે. આપણે સૂક્ષ્મ વસ્તુને, મહારાજને, મહિમાને વધારે વધારે આપણા હૃદયમાં ભેળો થતો જાય, તો વિવેક થયો કહેવાય. એ પતંગિયાનું દ્રષ્ટાંત કહેવાય. અને આપણે પહેલાં મહારાજને રાજી કરતા હતા એના કરતાં કાંઈ વધારે રાજી કરી શકતા હોઈએ તો એને મચ્છરિયાનું દ્રષ્ટાંત, મચ્છરથી ગરુડનું દ્રષ્ટાંત. ઉડતા શીખ્યો નહીં, આગળ આગળ વધતા શીખ્યો.
હા સ્વામી. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. હા, મેં તમને એકવાર સભામાં પૂછ્યું હોય કે બપોર પછી યાદ નથી, પણ ભક્ત ચિંતામણીમાં એવું આવ્યું કે મહારાજે બુદ્ધિનો પણ સંગ છોડી હા એવી છે. મહારાજ જ્યારે બોલે પણ તપ કરતા તપ હા પુલહાશ્રમ. પુલહાશ્રમમાં તપ કરતા હતા ત્યારે બુદ્ધિના પણ સંગનો ત્યાગ કરી દીધો એમ. ભરતજીનો દાખલો અને પુરંજનનો આખ્યાન યાદ કરી. આ એ પુરંજનનું આખ્યાન છે. આ તો ભરતજીના વાતને સાંભળી અને ભરતજીના આખ્યાનમાંથી મહારાજે એ ઉપદેશ લીધો કે બહારના પદાર્થોમાં આસક્તિ ન કરવી. જેમ ભરતજીએ દયા એ કરીને પણ મૃગલીના બચ્ચામાં હેત કર્યું તો એને જન્મ મરણ લેવા પડ્યા એમ. એટલે બહારના પદાર્થોમાં આસક્તિ ન કરવી એ ભરતજીના આખ્યાનથી મહારાજે એવું કીધું, ચમત્કારી આખ્યાન કીધું. બહારના પદાર્થો અલ્પ હોય ત્યારે ક્યારેક વધારે જન્મ લેવડાવી દે, અને મોટા પદાર્થો હોય તો પણ ક્યારેક નો જન્મ લેવડાવે. એટલે ચમત્કારી કીધું એમ. માણસનું ધાર્યું ન રહે, બુદ્ધિના કેલ્ક્યુલેશનમાં ન આવે એટલે ચમત્કાર કહેવાય. અને પુરંજનનું આખ્યાન છે એ અંદરનું છે. આપણને આપણી બુદ્ધિનો લગાવ હોય કે ભાઈ હું જાણું એવું કોઈ ન જાણે, અથવા તો હું બુદ્ધિની હારે જે પોતાની એકતા છે મહારાજે અને સાંખ્ય શાસ્ત્રમાં બુદ્ધિથી પણ પોતાને નોખો માનવો. જીવ અને બુદ્ધિ એના બેયના સ્વભાવ જુદા જુદા છે, અને એ સાંખ્યકારિકામાં વધારે બહુ વિસ્તારથી કીધું છે. એનાથી નોખું પડવું એટલે મહારાજની બુદ્ધિ પ્રમાણે હાલવું. મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એણે ચીંધેલા માર્ગ પ્રમાણે આપણે અત્યારે કહીએ તો એમ કે શાસ્ત્રીજી મહારાજના જે સિદ્ધાંતો કે એની રુચિ, અત્યારે મોટા સંતો હોય એની રુચિ પ્રમાણે હાલવું, તો એ પોતાની બુદ્ધિ અને પોતાનું થોડુંક મૂકવું, બેયનું જ્યારે ક્રોસિંગ થાય, આપણું ને આપણી માન્યતાને મોટાની માન્યતાનું ક્રોસિંગ થાય, ત્યારે પોતે મહારાજે એવું કીધું કે નમી દેવું. પોતે સાચા હોય તોય નમી દેવું, એવું મહારાજે તો એવું કીધું છે કે ત્યારે નમી દેવું, તો એને પોતાની બુદ્ધિનું અભિમાન મૂક્યું કહેવાય. એટલે એનો સંગ છોડ્યો કહેવાય. નહીં, છોડ્યો કહેવાય. એટલે એનો સંગ છોડ્યો કહેવાય ને. એમાં કડીમાં આ પુરંજની બુદ્ધિનો સંગ છોડવાનું મહારાજે એમાંથી ઉપદેશ લીધો છે. એને બુદ્ધિનો સંગ છોડ્યો કહેવાય. હારું, બુદ્ધિનો સંગ છોડવાનો મિનિંગ એવો નથી કે બુદ્ધિ પ્રમાણે કામ ન કરવું. બુદ્ધિ પ્રમાણે સારું કામ થતું હોય, રાજી થતા હોય તો કરવું, પણ એની બુદ્ધિથી ક્રોસિંગ થતું હોય તો એ બુદ્ધિને ત્યારે મૂકી દેવી અને એણે કીધું હોય એમ કરવું. આપણે બહુ સ્વામીનો દાખલો બહુ મોટો જ છે ને, કે સ્વામીને ભણવાની વધારે ઈચ્છા થઈ હતી કે વરતાલ ભણીને પછી સ્વામી શાસ્ત્રી થઈને આવ્યા, અને બીજા પાછા બધા સહાધ્યાયીઓ કાશી ભણવા જતા હતા આચાર્ય થવા માટે. એટલે સ્વામીનો સ્વભાવ તો એવો હતો, આસ્તિક સ્વભાવ, અને બહુ મોટામાં બહુ હેત હતું. એટલે નાનદાસ સ્વામીને પૂછ્યું કે સ્વામી કે મારો આવો વિચાર છે. એટલે નાનદાસ સ્વામીએ જરાક અરુચિ બતાવી તો સ્વામીએ પોતાના મનમાં જે હતા એ બધા સંકલ્પ મૂકી દીધા. તો એને નાનદાસ સ્વામીની બુદ્ધિ પ્રમાણે હાલ્યા કહેવાય અને પોતાની બુદ્ધિને મૂકી દીધી કહેવાય. એટલે એ પુરંજની બુદ્ધિનો ત્યાગ કર્યો કહેવાય. એવું કોઈ પણ નાની નાની મોટી વાતોમાં થતું હોય તો ત્યારે મોટાની સાથે પોતાની બુદ્ધિનો મૂકી દેવી, એવો અર્થ મહારાજે પુરંજનના આખ્યાનમાંથી લીધો. એ પુરંજનનું આખ્યાન છે.